જાનમાં ઉતાવળ હોય કે જટ કરો, જટ સામાન મૂકો, જટ કર્યાવર ભરો, જટ મોડું થાય, આપણે વહેલું પહોંચવું છે. અને માંડવા પક્ષમાં ધીરજના ઢગલા હોય કે જેટલું દીકરી રોકાણી આપણે ત્યાં. કારણ કે મંગલ એમાંય સાહેબ દાદુભાઈ લખે કવિ દાદ કે દીકરી વિદાય વખતે પહેલી વાર ગણેશની પાસે લાજ કાઢે છે. પહેલી વાર એ લાજ કાઢીને એમ કે છે કે હે ગણેશ, તું દેવનો દેવ, મહાદેવ, બધાનો દેવ કહેવાય. હે બાપ, તારા સામે આજ હું પહેલી વાર લાજ કાઢું છું. તો આજથી મારા બાપની આબરૂ મારા ખોલિયામાં પ્રાણ બરોબર રાખીશ, જીવની જેમ જતન કરીશ. ગણેશ, એની આબરૂ હું નહીં જવા દઉં. એટલે જે રોકાણી આપણે ત્યાં જેટલું રોકાય. અને મંગલ કરવું પ્રસંગ એટલે હલાવી નાખે સાહેબ. એની વિદાય વહમી બહુ છે. હા, એટલું નહીં પણ હિમાલય જો હલી ગયો હોય ભવાનીની વિદાય વખતે, મહારાજા જનક જો એનું વિદેહીપણું છોડી દેતા હોય સીતાજીની વિદાય વખતે, કર્ણ ઋષિ જો રોઈ પડતા હોય શંકુતલાની વિદાય વખતે, તો મારું ને તમારું તો શું ગજ્યું. એટલે એનો ત્યાગ છે ને એ મને તમને હલાવી નાખે છે. દીકરી તો ઘેરે જ જવાની હોય, ઘેરે જાય એ સારું છે, પણ એનો જે ત્યાગ છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત્યાગ છે. ફરબ જેમ કાસરી ઉતારે એમ બાપની મિલકતને આમ હેઠી ઉતારી અને ગરીબાઈને સ્વીકારી લે, દુનિયામાં એક દીકરી કરી શકે સાહેબ, બીજું કોઈ ન કરી શકે. બાપના આંગણાની માલિપા પગની પેની રજ ન અડી હોય સાહેબ, પગની પેની રજ ન અડી હોય એટલે સમૃદ્ધિમાં મોટી થઈ હોય. અને હારે ગયા પછી ચોકડીઓ ખોદવા જાતી હોય તો કોઈ દી બાપને એમ નો કે બાપુ મારે દુઃખ છે કોઈ જાતનું. આ વિદાય જે છે ને, આ એની સહનશીલતા છે. એનો પ્રસંગ, દીકરીના બે પ્રસંગ બહુ જાળવવા જોઈએ આપણે ત્યાં. બે, એક માંડવામાં જવતલ. હા, 9 વર્ષનો નવઘણ આવતા વાર લાગી, જાહલ સીમાડા ખોતરતી નખેથી કે 9 વર્ષનો ધણી નવઘણ નો આવ્યો, આવી ગયો જવતલ હોય. અને પછી પૂછ્યું બેન જાહલ માગ, મારી પાસે જે માગવું હોય. તારે જાહલે એટલું જ કીધું તું કે મારે તારા જવતલની ભૂખ હતી બાપ, મારે બીજું કાંઈ જોતું નથી. એક એ પ્રસંગ અને એક બીજો પ્રસંગ એની મારે આપને થોડી વાત કરવી, પણ એ પેલા કવિ દાદની એક રચના મારે રજૂ કરવી છે કે સાયા ઇતરો. આ કુટુંબ દાંપત્ય જીવનની વાત છે, આનંદની વાત છે જેમ કીધું એમ. હા, હમણાં એક ભાઈના લગ્ન થયા ઘીરે આવ્યા ને પછી બીજે દિવસે એની પત્ની પ્રશ્ન કર્યો તમારો પગાર કેટલો. હવે એટલી ઉતાવળ કરાય કે બીજે દિવસે કહેવાય? એટલો ખર્ચો કરીને ઓલો ન્યા ગયો તો બીજે દિવસે પૂછ્યું તમારો પગાર કેટલો, તો ઓલો કે 20,000 રૂપિયા. તો કે મારું તો પૂરું થઈ જાય. એની પત્ની કે પણ તમારું શું થાય? આ વિકૃતિ કહેવાય અને સંસ્કૃતિ નો કહેવાય. હવે આટલા આવડતી ઢોલ હરણા વગાડીને તને અહીં લેવા છી. હે, દાંપત્ય જીવન તો સુગંધિત હોવું. અર્ધાંગના કોને કે? અર્ધાંગના એટલે અર્ધોર દુઃખમાં ભાગ લે ને અર્ધાંગના કહેવાય. અર્ધોર ધારે ખાઈએ ને અર્ધાંગના ન કહેવાય. કઈ આપણે 2 લાડવા ખાઈને 4 ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય સાહેબ. અર્ધાંગના તો સુખ અને દુઃખમાં ભાગીદારી રે, એમાંય દુઃખમાં કદાચ વધારે રે સુખ કરતા. એટલે મારે દાદની એક રચના આપણે સામે રજૂ કરવી છે કે સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં બી ભૂખા ના રહું ને સાધુ ભૂખા ન જાય. આપણા દેશમાં આપણા વડીલો એટલું જ ભાગ્યું છે, અને વધારે મળે તો તમે સમાજને આપી દો એમ કે છે. શું કે છે કે પ્રભુ તું આપે એટલું જ લઉં, એ વાલા તું આપે એટલું જ લઉં, એ હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, તું આપે એટલું એ વાલા તું આપે. પણ હું ઘણી વાર એમ કહું છું કે આંખું વીચીને ભજન ગાવ તો સારા લાગો, પણ આંખું વીચીને વાતું કરીએ ને તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે બને આ એ મહત્વનું જ કામ છે ડાયાભાઈ. પણ હવે આપણે આમાં શું થાય, વાતો તો હાવ નાની નાની હોય ને. આપણે ચારણોની વાત તો હું ટકોરો જ હોય ખાલી. એક જણાને એટલું જ કીધું તું તમે સમજદાર છો, ઓલો કે હા
કે તો તમે દુખી હશો એમ. આ વાત પૂરી થઈ ગઈ. કયો જી કાંઈ વાંધો નહીં. પણ શેઠે મુનિમને કીધું કે આપણી પાસે કેટલી સંપત્તિ છે? તો મુનિમે કીધું કે એમ નહીં ગણાય, આ તો વાર લાગશે. તો ગમે એટલાથી વાર લાગે ગણીને કયો. અઠવાડિયા સુધી ગણતરી કરીને કીધું કે 71 પેઢી ખાય તો ખૂટે નહીં એટલું આપણી પાસે છે શેઠ. અને શેઠ એ જ ક્ષણ રોવા માંડ્યા કે કા કેમ રોવા માંડ્યા? તો મારી 72મી પેઢીનું હું એમ. હવે આનું કેવી રીતે ભરવું કયો જી મને? આવકારો એનો આપ જેવડો હોય છે, એનું આંગણું નાનું હોય છે. મારો બાપલી આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો પ્રાણ આવ્યો. પ્રેમ તો પદાર્થોમાં નથી, પ્રેમ તો માણાના હૈયામાં છે બાપ. અને પછી નીકળી મારે એટલા માટે કેવી છે કે મારી અનુસંધાન એક વાત કરવી છે કે આજ મળ્યા પછી ઈ આવતા દીની રેડશે નહીં ક્યાંય રા. એ જ આજ મળ્યા પછી તું આવતા દીની અરે રે રેડશે નહીં ક્યાંય રા. આજ મળી ગયું તો હા કે કાલ ભગવાન જેવડો ધણી. એમાં ટંક ચૂક્યાનો એના મોઢડા માથે તમે ભાળશો નહીં બીજો ભાવ. ઝૂંપડીએ તમે કોક તો જાજો એના મહેમાન તો. ઝૂંપડી એટલે શું? ઝૂંપડી એટલે કવિને રૂપક બાંધ્યું છે. ઝૂંપક એટલે સંસ્કૃતિનું પ્રતીક છે અને બંગલો છે એ વિકૃતિનું પ્રતીક છે. એટલે હું બંગલાનો વિરોધ નથી કરતો અને ઝૂંપડીનો પક્ષ નથી કરતો, પણ હું તમને સમજાવવા એટલા માટે માંગુ છું કે અઢળક સંપત્તિ હોય અને જેનું મન મરેલ હોય, જેનું દિલ ન હોય, તો ઈ ઝૂંપડીમાં રહે છે. અને ઝૂંપડીમાં રહેતો હોય જેનું મન મોટું હોય તો ઈ બંગલામાં રહે છે. સાહેબ મને એક જણે કીધું તું, ગામડાના બાપાએ મને કે ભીખુદાનભાઈ, લોભી માણસને બંગલે બેહી એના કરતા દરિયાના કાંઠે જઈને ન બેહીએ કે ઓલો ઘૂઘવાટા તો કરે એમ. આ તો હામું ન જુએ કે આપણા લોભિયાની પરાકાષ્ઠાની ઘણી વાતો આપણે કરવા બેહી તો. પણ એક તમને કહી દઉં, એક જણાના ઘરમાં આગ લાગી ને તો બંબાવાળાને એને મિસ કોલ કર્યો. બોલો, આગ ઠારવાના બંબાવાળાને મિસ કોલ કર્યો. ભડના દીકરા. હવે આ સંપત્તિને કરવી શું કવી કે? ઈ સંપત્તિ એના માટે કે છે કે ઝૂંપડીએ કોક તો જાયજો, જેને ત્યાં સંસ્કૃતિના સિંચન થતા હોય ને કોકવાર તો જજો. એનો મારે આપને પ્રસંગ કેવો છે. હવે બહુ સરસ એક વાત છે કે કરોડો રૂપિયા મારીને તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ દાતારી તત્વો ન હોય તો શું કરો તમે? લ્યો કલ્પના કરો જી. તો છાણાના મોઢવામાં અને રૂપિયાના ઢગલામાં કાંઈ ફેર ખરો? હાલો, છાણા હજી બાળવાના કામમાં આવે ઓલા તો એ ન આવે. પણ એકેય રૂપિયો ન હોય અને જો દાતારી તત્વો હોય તો મેં તમને કીધું એમ શું કરી શકે એનો મારે આપને આ ગીતના અંતે પ્રસંગ કહેવો.